શહેરના રામ મંદિર પાસે યુવકને મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર 6 ઇસમોને ઝડપી લેતી નીલમબાગ પોલીસ। ભાવનગર શહેરના રામ મંદિર પાસે તારીખ 1 એપ્રિલના રોજ એક યુવકને માથાના ભાગે ધોકો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે દલાજી કોઠારજી રાઠોડે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે રામ મંદિર પાસે તેમના પુત્ર કાળો ઉપર 6 ઇસમોએ હુમલો કરી માથાના ભાગે ધોકો મારી નાખવાની ધમકી આપી હતી। તેને લઈને યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આજે 6 ઇસમો બાલાજી ધોરાજી રાઠોડ, સંતોષ બાલાજી રાઠોડ, પ્રેમજી ડાયાજી રાઠોડ, બાબુ ભરત રાઠોડ, અરવિંદ ભરત રાઠોડ તેમજ હકુ ભરત રાઠોડ નામના ઇસમોને ઝડપી લીધા હતા।